થોડા સમય અગાઉ જામનગર પીજીવીસીએલની શાપર કચેરીના ક્લાસ 1 અધિકારી નાયબ ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર તથા વીજતંત્રના એક હેલ્પર મનોજ પ્રજાપતિને ₹80,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા। આ લાંચ લીધાની ખબર વાયુ વેગે સમગ્ર જામનગર પંથકમાં પ્રસરી જતા પીજીવીસીએલ સહિત સરકારી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારબાદ આ કેસના અનુસંધાને અદાલતમાં નાયબ ઇજનેર તથા હેલ્પરના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, જે જામીન અરજી રદ થતાં વકીલ VH કનારા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી। આ જામીન અરજી મંજૂર થઈ છે અને આ નાયબ ઇજનેર તથા હેલ્પર હાલ જામીન મુક્ત થયા છે। આ કેસમાં સરકાર તરફે એવી રજૂઆત થઈ હતી કે આરોપીઓ સામે ગુનાની તપાસ ચાલુ છે। આ સંજોગોમાં ચાલુ તપાસે આરોપીઓને જામીન પર મુક્ત કરવાથી તપાસને હાનિ થાય તેમ છે। આરોપી તરફથી વકીલ VH કનારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે બંને આરોપીઓ સરકારી નોકર છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સુધારા મુજબ કલમ 13 તળે અપરાધ બનતો નથી। લાંચની માંગણી કે સ્વીકારમાં માત્ર કલમ 7 હેઠળ ગુનો બને છે, જેમાં મહત્તમ સજાની જોગવાઈ 7 વર્ષની છે। સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકીને એડવોકેટ VH કનારા દ્વારા વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી સામેનો અપરાધ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવાનું રહે છે। આ સાથે અદાલતના ધ્યાન પર મૂકવામાં આવ્યું હતું કે આરોપી ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતો ન હોય, જામીન પર મુક્ત કરવો જોઈએ। બંને પક્ષની રજૂઆતો બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવા હુકમ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલા અંગે આરોપીઓના વકીલ VH કનારાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે। મોટી ખાવડી ગામમાં 64 રૂમની હોટલ ધરાવતા જીતેન્દ્રસિંહ ચુડાસમા નામના એક આ હોટલ માલિકે જામનગર એસીબીના PI ગોહિલ પાસે છઠ્ઠા મહિનામાં ફરિયાદ કરી હતી કે એને 75 kV લોડ માટે થઈ અને નવું કનેક્શન મેળવવા માટે થઈ ત્યાં મોટી ખાવડી પીજીવીસીએલમાં એને અરજી કરી છે અને એ જે અરજી કરી છે એનું કનેક્શન પીજીવીસીએલના અધિકારીઓ આપતા નથી, એટલે એણે પીજીવીસીએલની ઓફિસમાં સંપર્ક કર્યો। ત્યાર પછી ત્યાંનો જે લાઇન રિપેર કરવા આવતા હોય એ મનોજ પ્રજાપતિનો સંપર્ક કર્યો। એના કહેવા પ્રમાણે મનોજ પ્રજાપતિને મળ્યા, એણે એમ કીધું કે ભાઈ અમારા પરમાર સાહેબ છે, ઋષિભાઈ પરમાર ક્લાસ 1 ઓફિસર છે, નાયબ ઇજનેર, એને તમે મળી લ્યો। ત્યાર પછી એના કહેવા પ્રમાણે એ બધાને મળ્યો હતો, વહીવટ કરવાનું કીધું, ₹1,00,000ની માગણી કરી, પછી વળી ઘટાડીને 90 કર્યા અને 80,000। એટલે આ બાબતની એણે જામનગર એસીબીના ગોહિલ સાહેબ પાસે ફરિયાદ કરી, છટકું ગોઠવવામાં આવ્યું અને છટકાના દિવસે જામનગરથી લોકો નીકળ્યા ટ્રેપ કરવા માટે। તો આ મનોજ પ્રજાપતિ યારે ફોન ઉપર વાત થઈ એટલે એણે કીધું કે તમે નાગાર્જુન પેટ્રોલ પંપ ખંભાળિયા હાઈવે ઉપર છે ત્યાં તમે આવો। આ લોકો ત્યાં ગયા અને પ્રજાપતિ સાથે વાતચીત કરીને એને પૈસા આપ્યા, એણે 80,000ની રકમ સ્વીકારી અને આ પોલીસે એને પકડી લીધા। એને પકડ્યા પછી ત્યાં આરોપીની કચેરીએ જઈ અને આ ઋષિ પ્રજાપતિ છે એમને પકડી લીધા અને બધાને પકડ્યા પછી એ બધા સામે બંને સામે ₹80,000ની લાંચની માગણી અને સ્વીકાર અંગેનો કેસ કર્યો। એ કેસમાં અમે જામીન અરજી જામનગર સેશન્સ અદાલતમાં મૂકેલી, રદ થયેલી, એની સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં જામીન અરજી કરી અમારી રજૂઆત હતી કે સાહેબ આમાં કલમ 13 લગાડી છે પોલીસે, એ ખોટી લગાડી છે, એ લાગુ ના પડે। કલમ 7ની ગુનો છે લાંચની માગણી અને સ્વીકાર, એ કેસ ચાલશે ત્યારે ખ્યાલ આવશે। અત્યારે તો ટ્રાયલ ને તપાસ ને ઇન્ક્વાયરીમાં સમય લાગે, ત્યાં સુધી આ ક્લાસ 1 ઓફિસર છે, આને જેલમાં રાખવા જોઈએ નહીં। સુપ્રીમ કોર્ટે એન્ટિલના કેસમાં ઠરાવ્યું છે કે 7 વર્ષ સુધીના કેસ સજાને પાત્ર ગુના હોય તેમાં ધરપકડ કરવાની જરૂર નથી। એટલે નામદાર સુપ્રીમ કોર્ટે હજી તપાસ ચાલુ છે તો પણ આ હકીકતો ધ્યાનમાં રાખી અને 2 આરોપીઓને ગઈકાલે જામીન ઉપર મુક્ત કરવા માટે હુકમ કર્યો છે। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો।
આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ, ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર.